આસોરિયાવાસ એક એવો વિસ્તાર છે જે જાણે ભારતના નકશામાં જ ન હોય, આ કોઈ વિદેશી ધરતી હોય એ પ્રકારે ભારતીય જનતા પાર્ટી શાસિત જે નગરપાલિકા છે એ નગરપાલિકા વર્ષોથી આ વિસ્તારને ઉપેક્ષિત રાખે છે. અને આ વિસ્તારના લોકોનું એવું કહેવું છે કે કેમ કે અહીંયા માત્ર મુસ્લિમ સમાજ વધારે સંખ્યામાં રહેતો હોવાથી આ વિસ્તારને તરછોડી દેવામાં આવ્યો છે. તમામ પ્રકારની પાયાની જે સુવિધાઓ છે સુવિધાઓથી આ લોકોને વંચિત કરી દેવામાં આવે છે. આજે અમે પાટડી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી અને એમને 15 દિવસની મોહલત આપી છે. 15 દિવસની અંદર જો આ લોકો કાર્યવાહી નહીં કરે તો જૂની આઈપીસી 153 હેઠળ કે ધર્મના આધારે કોઈ વિસ્તારનો ભેદભાવ કર્યો છે એના વિરુદ્ધમાં એની ઉપર કાયદેસર ગુનો નોંધાવીશું. CRPC 133 હેઠળ પણ ચીફ ઓફિસર ઉપર કાર્યવાહી કરવા માટે મામલતદારશ્રીને અને પ્રાંતશ્રીને આજે મેં એપ્લિકેશન આપી છે. અને જરૂર જણાય તો હાઈકોર્ટમાં પણ અમે નગરપાલિકાને લઈ જઈશું અને નગરપાલિકાના કર્મચારી અને નગરપાલિકાના જનપ્રતિનિધિઓ આ ગુનાના સહભાગીતા બનશે એની આજે અમે એમને વિનંતી કરી છે. અમને આશા છે કે પાલિકા ન્યાયી માનવીય મૂલ્યને ધ્યાનમાં રાખી અને આ વિસ્તારના પ્રશ્નો તાત્કાલિક દૂર